નમસ્કાર મિત્રો, જોબશ્રી તવી યુટ્યુબ ચેનલ પર આપ સૌનું ફરીવાર એક નવા વિડીયોમાં દિલથી સ્વાગત કરું છું। મિત્રો, આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ કે કૃષિ વિભાગ દ્વારા એક નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે, જેમાં નોકરી મેળવવા માટે કોઈ પણ એક્ઝામ દેવાની નહીં રહે, તો પણ તમને પગાર પણ ખૂબ સરસ મળવાપાત્ર રહેશે, જેવો કે 69,000 જેવો પગાર તમને આ ભરતીમાં મળવાપાત્ર રહેશે। આ ભરતી માટે ભાઈઓ અને બહેનો બધા એપ્લાય કરી શકે છે, જેમની ઉંમર 18 વર્ષથી લઈને 25 વર્ષ સુધીની હોય। તો મિત્રો, આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ કૃષિ વિભાગ દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની સંપૂર્ણ માહિતી। જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો, શેર કરજો અને આપ આ ચેનલ પર પહેલી વખત આવ્યો હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે। તો હવે આપણે જઈશું આ કૃષિ વિભાગ દ્વારા જે ભરતી બહાર પાડવામાં આવી છે તેની ડિટેલ ઉપર અને સંપૂર્ણ માહિતી મેળવીશું। તો મિત્રો, આપણે આવી ગયા છીએ કૃષિ વિભાગ દ્વારા જે ભરતી બહાર પાડવામાં આવી છે તેની ડિટેલ ઉપર। વેકેન્સીનું નામ છે કૃષિ વિભાગ ભરતી 2024-25। ઓર્ગેનાઇઝેશનનું નામ છે રાષ્ટ્રીય કેમિકલ એન્ડ ફર્ટિલાઇઝર લિમિટેડ, એટલે કે RCFL દ્વારા આ ભરતી બહાર પાડવામાં આવી છે। પોસ્ટની વાત કરીએ તો અહીં ઘણી બધી પોસ્ટ ઉપર ભરતી થવાની છે, જેમાં અકાઉન્ટ એક્ઝિક્યુટિવ, સેક્રેટરીયલ આસિસ્ટન્ટ, રિક્વાયરમેન્ટ એક્ઝિક્યુટિવ એટલે કે HRની, એટેન્ડન્ટ ઓપરેટર, બોઇલર એટેન્ડન્ટ, ત્યારબાદ હોર્ટિકલ્ચર આસિસ્ટન્ટ, મેડિકલ લેબોરેટરી આસિસ્ટન્ટ, લેબોરેટરી આસિસ્ટન્ટ એન્ડ અધર। આ સિવાયની પણ ઘણી બધી પોસ્ટ ઉપર ભરતી થવાની છે। એમ કુલ મળીને 378 જગ્યા પર ભરતી થવાની છે। આ ભરતી માટે એપ્લિકેશન છે તે તમારે ઓનલાઈન કરવાના રહેશે। વાત કરીએ કે આ ભરતી માટે કોણ કોણ એપ્લાય કરી શકે છે, તો ઓલ ઇન્ડિયાના મેલ અને ફિમેલ આ ભરતી માટે એપ્લાય કરી શકે છે। એજ લિમિટની વાત કરીએ તો મિનિમમ એજ એ 18 વર્ષ છે અને મેક્સિમમ એજ 25 વર્ષ છે। આ બે એજ ગ્રુપ વચ્ચે આવતા કેન્ડિડેટ આ ભરતી માટે એપ્લાય કરી શકે છે અને ગવર્મેન્ટના રૂલ્સ પ્રમાણે એજ રિલેક્સેશન છે તે મળવાપાત્ર રહેશે। વાત કરીએ એપ્લિકેશન ફીની, તો આ ભરતી માટે કોઈ પણ કેટેગરીમાંથી કેન્ડિડેટ આવતા હોય તેને એપ્લિકેશન ફી છે તે ભરવાની રહેતી નથી। સિલેક્શન પ્રોસેસની વાત કરીએ તો નો એક્ઝામ ડાયરેક્ટ તમારું સિલેક્શન થશે। વાત કરીએ એજ્યુકેશન ક્વોલિફિકેશનની, તો અહીં 12 પાસ, ડિપ્લોમા, ગ્રેજ્યુએશન હોય તો તમે આ ભરતી માટે એપ્લાય કરી શકો છો। અગત્યના ડોક્યુમેન્ટની વાત કરીએ તો પાસપોર્ટ સાઇઝ ફોટો, સિગ્નેચર, આધાર કાર્ડ, એજ્યુકેશન સર્ટિફિકેટ, કાસ્ટ સર્ટિફિકેટ અને એજ પ્રૂફ, આટલા ડોક્યુમેન્ટ તમારી પાસે કમ્પલસરી હોવા જોઈએ। વાત કરીએ કે તમે આ ભરતી માટે કેવી રીતે એપ્લાય કરી શકો છો, તો મિત્રો વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને એક લિંક મળી જશે, તેના પર ક્લિક કરશો એટલે તમે RCFLની જે ઓફિશિયલ વેબસાઇટ છે, કરિયરની વેબસાઇટ છે, ત્યાં તમે પહોંચી જશો। ત્યાં તમારે જોબ છે તે સિલેક્ટ કરવાનું રહેશે। તેમાં તમારે તમારી પર્સનલ ડિટેલ, એજ્યુકેશન ડિટેલ છે તે ફિલ કરવાનું રહેશે। ત્યારબાદ જે પણ રિક્વાયર્ડ ડોક્યુમેન્ટ હોય તે બધા અપલોડ કરી દેવાનું રહેશે અને જોતું રહેવાનું રહેશે। જ્યારે પણ તમને નોટિફિકેશન મળે ત્યારે તમારે જવાનું રહેશે। વાત કરીએ અગત્યની તારીખોની, તો સ્ટાર્ટિંગ ડેટ ફોર એપ્લાય ઓનલાઈન 10 ડિસેમ્બર 2024થી આ ભરતી માટે એપ્લિકેશન છે તે શરૂ થઈ ગયેલા છે। લાસ્ટ ડેટની વાત કરીએ તો 24 ડિસેમ્બર 2024 સુધી તમે એપ્લાય કરી શકો છો। તો મિત્રો, હજી પણ 2-3 દિવસ સુધી તમે એપ્લાય કરી શકો છો। અગત્યની લિંક એટલે કે એપ્લાય કરવા માટેની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, ત્યાંથી તમે એપ્લાય કરી શકો છો। તો મિત્રો, આ હતું આજનું નોટિફિકેશન। જો તમને આ વિડીયો પસંદ આવ્યો તો વિડીયો લાઇક કરજો, શેર કરજો અને આપ આ ચેનલ પર પહેલી વખત આવ્યો હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે। તો આ સાથે આજનો વિડીયો પૂરો કરું છું। મળીએ નવા વિડીયોમાં નવી ભરતી સાથે। જય હિન્દ, જય ભારત।